નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું આકાંક્ષા। તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય બાળકો દરરોજ સરેરાશ 2 થી 2.5 કલાક સ્ક્રીન પર વિતાવે છે, જે ભલામણ કરેલ મર્યાદા કરતા વધુ છે। 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સરેરાશ સ્ક્રીન ટાઈમ 1 થી 1.5 કલાક જ છે, જ્યારે મોટા ભાગની માર્ગદર્શિકાઓ તેને સંપૂર્ણપણે ટાળવા માટે જણાવે છે। એમ્સ રાયપુર દ્વારા પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ સ્ક્રીન ટાઈમ વધવાને ધીમી ભાષા વિકાસ, જ્ઞાનાત્મક કાર્યમાં ઘટાડો અને સામાજિક કૌશલ્ય વિકાસમાં અવરોધ સાથે જોડવામાં આવે છે। આ વધુ પડતો સ્ક્રીન ટાઈમ વિકાસલક્ષી વિલંબ અને વર્તણૂકીય સમસ્યાઓ સાથે જોડાયેલો છે। નિષ્ણાતો માતા-પિતાને સલાહ આપે છે કે તેઓ આ નકારાત્મક અસરોને ઘટાડવા અને સ્વાસ્થ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે ટેક ફ્રી ઝોન સ્થાપિત કરે, સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરે અને બાળકોને ઓફલાઈન પ્રવૃત્તિઓમાં જોડે। આ સાથે સ્ટડી કહે છે કે માતા-પિતાએ તેમના બાળકો માટે રોલ મોડેલ બનવું જોઈએ। સૌથી પહેલા તેમણે તો પોતાના ઘરેથી સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની શરૂઆત કરવી જોઈએ। તો આ ખૂબ જ અગત્યના સમાચાર છે, જે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને ફોલો કરો કનેક્ટ ગુજરાતને।